સાપર વેરાવળ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને સાપર વેરાવળ પોલીસે ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે। વેરાવળ ગામ ખાતે આવેલી શાંતિધામ સોસાયટીની સામે આવેલા તળાવના કાંઠે પૈસા પાનાવતી તીનપત્તી નામનો નસીબ આધારિત જુગાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી। બાતમીના આધારે સાપર વેરાવળ પોલીસ સ્ટાફે તાત્કાલિક ટીમ બનાવી સ્થળ પર દરોડા પાડ્યા હતા। પોલીસની જોઈને જુગાર રમતા ઈસમોમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસની સતર્કતા કારણે 6 ઈસમોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ ₹15,150 રોકડા તેમજ જુગારમાં ઉપયોગમાં લેવાતા ગંજીપતાના પાના કબજે લીધા છે। પોલીસ દ્વારા તમામ આરોપીઓ પાસે જુગારનો ગણનાપાત્ર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસના અધિક્ષકની સ્પષ્ટતા મુજબ કરવામાં આવી છે। સાપર વેરાવળ પોલીસ દ્વારા પ્રોહિબિશન જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે ઝુંબેશરૂપ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। પોલીસ વિભાગ દ્વારા જાહેરને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જાહેર સ્થળોએ જુગાર અથવા કાયદા વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો સંબંધિત ઈસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાપર વેરાવળ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ સતત સક્રિય હોવાનું પણ પોલીસે વિભાગે જણાવ્યું છે।